નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર. તો મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 છે. વિષય છે ભૂગોળ. તારીખ 17/1/2026 નું શનિવારના રોજ જે પેપર લેવાયું છે એનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે મિત્રો એક લાઈક પણ કરી દેવાની છે. તો તમારે વધારે સમય આપણે નથી લેતા, પ્રશ્ન તરફ આગળ વધીશું. તો નંબર 1 છે, મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે? ઓપ્શન નંબર એ મધ્યાવરણ, ઓપ્શન નંબર બી ઉષ્માવરણ, ઓપ્શન નંબર સી શોભ આવરણ, ઓપ્શન નંબર ડી સમતાપ આવરણ. તો મિત્રો તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર બી રહેશે. ઓપ્શન નંબર બી ઉષ્માવરણ. ચલો મિત્રો, નંબર 2 છે આપણો, નીચેનામાંથી કયું પરિબળ તાપમાનને અસર કરતું નથી? ઓપ્શન નંબર એ પવનો, ઓપ્શન નંબર બી સમુદ્રથી અંતર, ઓપ્શન નંબર સી ભૂપૃષ્ઠ, ઓપ્શન નંબર ડી રેખાંશ. તો શું આવશે? ઓપ્શન નંબર ડી રેખાંશ આવશે. નંબર 3 છે, બરફ પક્ષી પવનો કયા છે? તો ઓપ્શન નંબર એ નોવેસ્ટર, ઓપ્શન નંબર બી હર્મેટન, ઓપ્શન નંબર સી ચિનુક અને ઓપ્શન નંબર ડી લુક. શું આવશે? ઓપ્શન નંબર સી ચિનુક. નંબર 4 છે, ભેજ માપવાનું સાધન જણાવો. ઓપ્શન નંબર એ થર્મોમીટર, ઓપ્શન નંબર બી પાયરેનોમીટર, ઓપ્શન નંબર સી બેરોમીટર, ઓપ્શન નંબર ડી હાઇગ્રોમીટર. તો શું આવશે? ઓપ્શન નંબર ડી હાઇગ્રોમીટર. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 5 આપણી સ્ક્રીન ઉપર છે. રિમોટ સેન્સિંગ શબ્દ સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો મિત્રો ઓપ્શન નંબર એ આર્યભટ્ટ, ઓપ્શન નંબર બી ઇવલિન પુટ, ઓપ્શન નંબર સી મેકોન અને ઓપ્શન નંબર ડી ટોલેમી. તો શું આવશે? ઓપ્શન નંબર બી ઇવલિન પુટ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 છે, વિભાગ બી નો છે, દરેકનો 1 માર્ક્સ છે. એરિયલ ફોટોગ્રાફ એટલે શું? તો જવાબ છે, બલૂન કે વિમાનમાં ગોઠવાયેલા કેમેરા દ્વારા પૃથ્વીની સપાટીને ફોટો પાડવામાં આવે છે તેને મિત્રો એરિયલ ફોટોગ્રાફ કહેવામાં આવે છે. નંબર 7 છે, વર્ષા છાયાનો પ્રદેશ એટલે શું? વર્ષા છાયા, છાય નહીં. તો મિત્રોનો જવાબ છે નંબર 7 ની અંદર કે પર્વતની પવન વિમુખી બાજુએ પવનો ઓછા વરસાદ આપે છે, આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવે છે. નંબર 8 છે, કાળ વૈશાખી પવનો એટલે શું? નોવેસ્ટર પવનોને કાળ વૈશાખી પવનો કહેવામાં આવે છે. નંબર 9 છે, સૂર્ય કલંકો કોને કહેવામાં આવે છે? તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહેવામાં આવે છે. નંબર 10 છે, વાતાવરણમાં મુખ્ય આવરણોના નામ જણાવો. તો મિત્રો 4 આવરણો છે, શુભ આવરણ છે, સમતાપ આવરણ છે, મધ્યાવરણ છે અને ડી નંબર 4 છે ઉષ્માવરણ છે. તો થોડા આગળ વધીશું વિભાગ સી ની અંદર. તો વિભાગ સી ની અંદર માગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના હોય છે અને પ્રત્યેકના મિત્રો 2 ગુણ હોય છે, 8 માર્ક્સનું પૂછાતું હોય છે. તો મિત્રો 11 નંબરનો પ્રશ્ન છે, અક્ષાંશ આબોહવા કેવી રીતે અસર કરે છે? તો મિત્રો ચેપ્ટર નંબર 8 ની અંદર જોવા મળશે. અને મિત્રો જો તમારી પાસે નવનીત હોય તો નવનીતના પેજ નંબર 47 ઉપર પ્રશ્ન જોવા મળી શકે છે. નંબર 12 છે, ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, સમજાવો. ચેપ્ટર નંબર 9 ની અંદર, જો નવનીત ની અંદર 51 નંબરના પેજ ઉપર જોવા મળશે. નંબર 13 છે, મલબાર કિનારે વૃષ્ટિ વધુ થાય છે, ચેપ્ટર નંબર 10 માં નવનીતમાં 59 નંબરના પેજ ઉપર જોવા મળશે. નંબર 14 છે, ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે, ચેપ્ટર નંબર 11 પેજ નંબર નવનીતની અંદર 63 નંબર ઉપર જોવા મળશે. પ્રશ્ન નંબર 15 છે, પાર્થિવ અને જોવિયન ગ્રહો કયા કયા છે? ચેપ્ટર નંબર 2 માં 14 નંબરના પેજ ઉપર જોવા મળી શકે છે. નંબર 16 છે, ભૂગર્ભ કોર વિશે જણાવો. ચેપ્ટર નંબર 13 ની અંદર પેજ નંબર 18 ઉપર નવનીત વિભાગમાં નવનીતમાં જોવા મળી જશે મિત્રો. નંબર 17 છે, વિશ્વના મહત્વના જ્વાળામુખીઓના નામ આપ જણાવો. ચેપ્ટર નંબર 4 ની અંદર પેજ નંબર નવનીતમાં 23 નંબરના પેજ ઉપર જોવા મળશે. જમીન એટલે શું ને તેના ભૌતિક લક્ષણો જણાવો. તો ચેપ્ટર નંબર 6 ની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી છે આપણો. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપવાના હોય છે, કોઈ પણ 4 લખવાના હોય છે. નંબર 19 છે, માનવ ભૂગોળ વિશે સમજાવો. ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. નંબર 20, સૌર પરિવારના સભ્યો વિશે વર્ણન કરો. ચેપ્ટર નંબર 2 માં મિત્રો જોવા મળશે. નંબર 21 છે, ભૂકંપ થવાના કારણો સમજાવો. ચેપ્ટર નંબર 4 ની અંદર મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 22 છે, ગાડવાના લેન્ડ વિશે નોંધ લખો. ચેપ્ટર નંબર 5 નવનીતની અંદર 28 નંબરના પેજ ઉપર જોવા મળશે તમને મિત્રો. નંબર 23 છે, ઘુમટાકાર પર્વત વિશે નોંધ લખો. ચેપ્ટર નંબર 7 ની અંદર નવનીતની અંદર 40 નંબરના પેજ ઉપર જોવા મળશે.
નંબર 24 છે શુભ આવરણ વિશે માહિતી આપો. ચેપ્ટર નંબર 8 ની અંદર જોવા મળશે. પ્રશ્ન 25 નંબર છે વાતાવરણનું દબાણ છે. તો વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે વાતાવરણનું દબાણ કયા એકમમાં મપાય છે? તો સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે. બીજો પ્રશ્ન છે મિત્રો સમુદ્રની સપાટીએ સરેરાશ વાતાવરણનું દબાણ કેટલું હોય છે? તો સમુદ્ર સપાટીએ સરેરાશ વાતાવરણનું દબાણ છે વાતાવરણનું દબાણ 76 સેમી કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર હોય છે. વાતાવરણનું દબાણ કયા સાધનોથી માપી શકાય છે? તો વાતાવરણનું દબાણ વાયુ દાબ માપક એટલે કે બેરોમીટર, નિમ્ન પ્રવાહી વાયુ દબાણ માપક એટલે કે એનોરાઇડ બેરોમીટર અને વાયુ આલેખક એટલે બેરોગ્રાફથી માપી શકાય એટલે કે બેરોમીટર, એનોરાઇડ બેરોમીટર અને મિત્રો બેરોગ્રાફથી માપી શકાય. ચલો મિત્રો વિભાગીય તરફ આગળ વધીશું. તો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના હોય છે, ગમે તે 4 લખવાના હોય છે. નંબર 1 છે આબોહવા એટલે શું? અને આબોહવા ગમે તે 4 તત્વોની માહિતી આપો. ચેપ્ટર નંબર 8 માં મિત્રો જોવા મળશે. પ્રશ્ન નંબર 2 છે પવન એટલે શું? એના પ્રકારોના નામ જણાવી મોસમી પવન વિશે સમજાવો. ચેપ્ટર નંબર 10 માં નવનીતની અંદર 55 નંબરના પેજ ઉપર તમને મિત્રો જોવા મળશે. નંબર 3 છે પૃથ્વીનું ઉષ્મા સંતુલન જણાવો. ચેપ્ટર નંબર 9 માં નવનીતની અંદર 50 નંબરના પેજ ઉપર જોવા મળશે. નંબર 4 છે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ જણાવી ગ્લોબલ વોર્મિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ વર્ણવો. તો ચેપ્ટર નંબર 16 ની અંદર આ પ્રશ્ન આવેલો છે જે તમારે નવનીતમાં પણ છે, બધી જગ્યાએ જોવા તમને મળી જશે. એના પછી પ્રશ્ન નંબર 5 નિહારિકા વાત સમજાવો. ચેપ્ટર નંબર 12 ની અંદર ચેપ્ટર નંબર 2 માં નવનીતની અંદર પેજ નંબર 12 ઉપર આ પ્રશ્ન તમને જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 6 છે ભૂકંપની વિનાશક અસરો જણાવો. ચેપ્ટર નંબર 4 ની અંદર તમને આ પ્રશ્ન જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું આજનું ભૂગોળનું પેપર. મિત્રો તમે બનાસકાંઠાથી પેપર જોઈ રહ્યા હોય તો તમારા માટે પેપર સોલ્યુશન છે. અને જો તમે અન્ય કોઈ જિલ્લામાંથી પેપર જોઈ રહ્યા હોય તો મિત્રો આ પેપર તમારે મોડેલ પેપર તરીકે ઉપયોગી નીવડી શકે છે. તો મિત્રો એક વખત તમે અચૂક તૈયાર કરી તમારું પેપર આપવા જવાનું છે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો હા તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે તમારે જે 50 માર્ક્સનું પેપર છે એમાંથી કેટલા માર્ક્સ થાય છે. થોડી પેટર્ન બદલાઈ બરાબર છે કે 5 MCQની જગ્યાએ મિત્રો પેલા કેટલા MCQ આવતા હતા 10 આવતા હતા એની જગ્યાએ 5 કરી દીધા છે. બરાબર છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. કોમેન્ટમાં લખજો કેટલા માર્ક્સ થાય છે.